સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર પાટણથી મળી રહ્યા છે। પાટણમાં વધુ એકવાર સિવિલ હોસ્પિટલની જે બેદરકારી છે તે સામે આવી છે। પાટણમાં સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જ્યાં એમ્બ્યુલન્સનો ઉપયોગ દવા લાવવામાં કરાતો હોવાની આ જે ઘટના છે સામે આવી છે। એમ્બ્યુલન્સ એ સિવિલની એમ્બ્યુલન્સનો ઉપયોગ છે તે દવા લાવવા માટે કરાય છે। એમ્બ્યુલન્સ સામાન્ય રીતે દર્દીઓ માટે હોય છે, પરંતુ અહીં તો એમ્બ્યુલન્સમાં દવાના કાર્ટૂન તેમજ અન્ય વસ્તુઓ લેવાઈ રહી છે, જેના આ દ્રશ્યો સામે આવ્યા છે। એમ્બ્યુલન્સનો ઉપયોગ દવા લાવવામાં કરતા જે અનેક સવાલો છે તે હવે ઊભા થયા છે, ત્યારે સિવિલ હોસ્પિટલના તંત્ર સામે આ સવાલો ઊભા થયા છે। કોના આદેશથી એમ્બ્યુલન્સમાં દવા લાવવામાં આવી છે તેને લઈને હવે સવાલો સામે આવ્યા છે। એમ્બ્યુલન્સનો ઉપયોગ દવા લાવવામાં કરાતા હવે નવો વિવાદ ઊભો થયો છે। સામાન્ય રીતે એમ્બ્યુલન્સનો ઉપયોગ એમરજન્સીમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે થતો હોય છે, પરંતુ આ સિવિલ હોસ્પિટલ પાટણની છે કે જ્યાં આ દ્રશ્યો સામે આવ્યા છે કે એમ્બ્યુલન્સમાં દવાની હેરાફેરી થઈ રહી છે।